હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. આજે એટલો બધો પવન છે ને બહાર, ખબર નહીં કે એમાં તો થોડુંક ઠંડી જેવું છે વાતાવરણ, ઠંડુ ઠંડુ છે મસ્તનું. બાકી 2-3 દિવસથી એમ હતું ઠંડુ, પણ આમ બપોર થાય ને ત્યાં આમ ગરમી લાગવા માંડે એવું થતું હતું. આજે થોડીક ઠંડી જેવું વાતાવરણ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. શું વિચાર કરી દો પેલા કોઈના હૃદયમાં રહેવું એટલે સૌથી મોંઘા દસ્તાવેજ વાળું ઘર છે એટલું સમજી લેજો. એની કોઈ કિંમત જ નથી. આપણે કોઈના હૃદયમાં રહી જાય ને એની મોંઘો દસ્તાવેજ ઈ આપણો. બહાર છે ને 40 ની ઝડપે અત્યારે પવન ફૂંકાતો એવું લાગે. પવન બહુ છે આજે, વધારે સુસવાટા બોલે છે. વધારે છે પવન. જો બહાર નથી થાય, બધાના કપડા હુકાઈ જશે, નાખશે ના બધા એટલે વેલા વેલા પવન તડકા વગરના હુકાઈ જવાના છે. ચાલો જમવા. ચાલો જમી લઈએ. ચાલ બસ જો જમવાનું થઈ ગયું છે આજે વેલું વેલું. એમ તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને મહાદેવ ભાઈ તો મમ્મી હાલો છો રોટલી હમણાં થઈ જશે, જમવા બેસી જાઉં છું હવે. બેહી જાય કે બેસી જ છે. આ તો તડકો છે, થોડુંક ઠંડુ છે પવન વાતાવરણ. પવન જ છે. પવન બહુ વધારે છે. રાજી ઉડી જાય એમ છે પવનમાં. હું આવી ઉઠી હરીખમ હે, બહાર તો જાય ને તો રાજી ઉડી જાય છે હો. ન ઉડું જ નહીં ને. હરીખમ હે, હરીખમ અડીખમ વિશ્વાસ છે? જોતા પૂરો હરીખમ હે. વજનદાર જેટલી યાર પવન લઈને ક્યાં જાય. તે તો છે ઈ તો છે લેવો છે. તે જે પવન લઈને ગયા જાય એટલે ઈ તો હોય, ઈ તો હોય. એમાં શું આપણને વિચાર થાય આને ક્યાં ઉપાડી. એમાં જોજે. હાલો બધા જમવા. જો જમવા બેસીએ છીએ હવે. ચાલો બધા આવી જાઓ ચલો જમવા. આજે જમવામાં છે ફણસીનું શાક છે. જો ફણસીનું શાક, પછી ગાજર મરચાંનો સંભારો છે, છાસ, મરચાં, રોટલી, પાપડ હજી પાપડ. ચાલો બધા જમવા. તો જો કોમલ આવી હતી, હું ને કોમલ બહાર ગયા હતા. મારે થોડીક વસ્તુ લેવાની હતી પણ નો મેળ આવ્યો. હવે મમ્મી આજ સાંજે આવશે એટલે એક જગ્યાએ પૂછી જોશે, પછી મેળ આવશે એ વસ્તુને. એવું છે થોડું ઘણું મારે મોજા ને એવું બધું લાવવાનું હતું, એ બધું લઈ આવ્યા. અને હવે આજે રસોઈમાં બનાવવાનું છે કાજુ કરીનું શાક ને રોટલી. આજે કેવલ જમવાના છે એટલે હવે બનાવશું. કેમ કે આજે ઘંટી ચાલુ કરી હતી સવારથી. મમ્મી સવારથી એમાં ને એમાં હતા. બપોરે થોડીક વાર કીધું તો બપોરે બંધ કરી દો અને આરામ કરી લ્યો થોડીક વાર. એમાં બધું હારે ભેગું. સવારમાં જાણે આ બારી ધોઈ રસોડાની, એ ટેલ્સમાં પોતા માર્યા સામે અને પછી કરી ઘંટી ચાલુ. બધું ભેગું થાય ને એટલે નવરા જ ન થાય. બારી મેં કીધું ધોઈ નાખું એટલે અમે પોતા મેં ઉપર મારવા હતા ને ટાઇલ્સમાં, તો કીધું હારે બારી ધોઈ છે એટલે એ કર્યું સવારમાં. અને પછી એ થઈ ગયું, પછી ઘંટી પાછી કાલ 11 હતી ને એટલે આજ ઘંટી કરી. એટલે આજ કરી દઈ, કીધું કર નાખી ચાલુ એમ. નહીતર તો ન કરત, પણ કાલે 11 કાલ તો ચાલુ થાય નહીં. એટલે મમ્મી કે લાવા આજે ના જઈએ કે બધું પતાવી દો, એટલે કે કામ થતું થાય એમ ધીમે ધીમે. એવું છે. અને આજે કેવલ ને એ લોકો જવાના છે. મમ્મી ગઈ છે સેવામાં. સુરત મંદિર બને છે ને તો ત્યાં સેવામાં છે એ. તો આજે લેવા જવાના છે ભૈલો ને કેવલ બંને. એમ એવું છે કે આવવાની હતી મોડી, પણ એને છે ને ત્યાં બધા બહુ બીમાર પડી જાય છે. પાણીમાં કંઈ આવી ગયું છે ને તો બધાને ઝાડા ઉલટી ને બધું થઈ ગયું છે. એટલે મમ્મી કે હું આવતી જ રહું એમ. એટલે ખબર નહીં હવે શું કરે. હવે આવતા પાછી જવાની છે નથી જવાની મને નથી ખબર. એ આવવાની હતી મને નહોતી ખબર. મને આજે બપોરે કેવલે કીધું કે મમ્મીને લેવા જવાનું છે કે ત્યાં બધે. પછી કોમલ આવી ને મેં કોમલને પૂછ્યું તો કોમલ કે ત્યાં બધે બીમાર થઈ જાય છે ને એટલે કે મમ્મીએ કીધું કે હું આવતી રહું એમ. એટલે મમ્મી હવે આજે આવી જશે. અને પછી એ લોકોને બધાને પ્રસંગ એટલા બધા ફંક્શન છે, બધા જવાના છે. પપ્પા જવાના છે, પછી ભૈલોની બધાય જવાના છે. એટલે એ લોકોને બધું અત્યારે ચાલુ જ છે. અમારે છે પણ હવે અત્યારે નથી, શાંતિ. અહીંથી મોરબી ધક્કા ખાવાના આવવાના એટલે અમારે હમણાં તો જવાનું છે નહીં એટલે જોઈએ હવે
હું કરીએ ને હું નહીં. ચાલો તો હવે પછી બનાવીએ ત્યારે મળીએ પાછા. અહીંયા કાજુ કરીને શાક બનવાનું ચાલુ થઈ ગયું છે. જો બધે કરતાં પહેલા કાજુ ફ્રાય કરવાના, પછી આ બધી વસ્તુને ફ્રાય કરવાની અને એને ગ્રાઇન્ડ કરવાના. આ છે જેમ કે ઓલા થઈ જાય ને જરાક ઓલો કલર એટલે ટેસ્ટ સારો આવે. બ્રાઉન સેજ બ્રાઉન ટાઈપ. જો અહીંયા વઘાર થઈ ગયો છે. એટલે કાંદા ટમેટા હતા ને એને પેલા ફ્રાય કરીને પછી એને ક્રશ કરી નાખ્યો. જો ક્રશ કરીને જો પછી એને આવી રીતે વઘાર દઈ દીધું. આ બધું મીઠું ને બધું નાખીને પછી કાજુ નાખી દેવાના છેલ્લે. આ થોડું ગ્રેવી જેવું થશે ને. જો આમાં તેલ છૂટું પડી જાય ને પછી છે ને મરચું ને થોડી હળદર ને એ બધું નાખવાનું. મીઠું ને મસાલા બધા નાખી દેવાના. નાખ્યું હોય ને કાંદાની સાંતરા હોય એને મીઠું તો ઓછું જ નાખવાનું. હજી તો તેલ છૂટું પડશે. હજી તેલ છૂટું પડશે પછી થોડું પાણી નાખવાનું. તમારી જેટલી ગ્રેવી તમારે ઓલી રાખવી એટલું પાણી નાખવાનું. પટલી કરવી. હા પટલી કરવી એટલી. જો મસ્ત કલર આવ્યો છે. હજી તો હા મસાલા તમે નાખતા હોય તો મસાલા નખાય. અમે તો નથી નાખતા હે ને શાકનો મસાલો એ તો નથી નાખતા અમે. એમાં એવું તાર ખવાય નહીં ને તો ગરમમાં હવે એમ કે ખવાય ને નકર હવે એટલે નકર તો નાખી. જો મસ્તનું તેલ છૂટું પડી ગયું છે ને મસ્તનું બધું નાખી દીધું છે આમાં. સ્મેલ તો મને જ આવતી હશે, તમને તો સ્મેલ કેવી રીતે દેવી મારે. હવે પાણી નાખવાનું. તમારે જેટલી ગ્રેવી પતલી કરવી જાડી કરવી એટલું પાણી તમારે નાખવાનું. પટલી ન કરાય મીડિયમ રાખાય. જો પાણી નાખવાનું પછી થોડીક વાર રહેવા દેવાનું પછી છેલ્લે કાજુ નાખવાના. એટલે કાજુ છે ને કાજુ કાજુ પછી મેથી થોડીક નાખવાની. હા એકદમ લાસ્ટમાં જ્યારે ઉતારવાનું હોય ને તૈયાર. અને થોડીક મલાઈ નાખવાની તર. એ તો ઉતારવા ટાઈમે ને હા પણ એ નાખવાનું એ. હા એટલે ઈ એનાથી ટેસ્ટ સારો આવે. અને આ કાજુ છેલ્લે નાખીને એનો એટલે એવું કે કાજુ છે ને મસ્ત કડકડ થાય. ઓલે એકદમ બફાઈ જાય ગરમ હોય ને ગ્રેવી એટલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને લાવો. બોલો બસ મસ્ત જમવાનું તમે પીરસી દીધું છે. કયું કાજુ કરી? યસ કાજુ કરી. કાજુ કરી પછી ભાખરી પરોઠાની જગ્યાએ ભાખરી. એ હરખું જ કે પરોઠા ને બધું એક જ ભાખરી. બોના જેવું એક જ મિલના ધોતિયા બધા. હા કાંદા પાપડ કાંદા છે, છાશ છે, અથાણું છે, 99 છે. બધું જ છે. 98 99 100. હું કે કેમાં ખે આજે મસ્ત સારું હે ને. હજી જો આજે તો જમી લેશું પછી અડધી પોણી કલાક પછી વોક કરવા જાશું. વોક કરીને આવીને હળવી હળવી બિંદુને એક્સરસાઇઝ કરાવશું. યસ પછી શું બરાબર ને. યસ લઈ આવ્યા સાસુને. હે હા સાસુને ખાઈ ગયા જમાઈ. રખાવાનું કાંઈ નહીં પણ એમાં થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ એટલે ઝાડા ઉલટી ને બધું ના થઈ ગયું ના ને. લાવવાના હતા 31 તારીખે. હા પણ એને મજા અને નથી કોમલ ભાભી આવી. ના એવું નહોતું. અને કોમલ ભાભીને એમ કે આજે લાવવાના છે 28. મને કોમલ એમ કીધું કે એને મજા નથી ને એટલે આવતા રહીએ એમ. અહીંયા બધા ઓલો એટલે પછી એવો પ્લાન કર્યો હોય છે એમ. કારણ કે અહીંયા બધાને ફૂડ પોઈઝનિંગ કે ખબર નહીં શું કઈક થયું એટલે બધાને વોમિટિંગ ને ડાયરિયા ને એવું થઈ ગયું. સારું તો પણ આવતી પછી લઈ આવ્યા. પાછું વધારે માંદી પડે તો ખોટું પ્રોબ્લેમ એના કરતા. સારું ચાલો જમી લ્યો. ચાલો, ટેસ્ટ જમી કરો લઈએ. કેવું છે રિવ્યુ આપો. લાવો આપી જ દઈ ચાલુ જ રાખો. ચાલુ જ રાખીએ લાઈવ જ કરીએ. જનરલી મને કાજુનું શાક થોડુંક ઓછું ભાવે. કેવલને પનીર વધારે ભાવે. મમ્મીએ જોયું જો મસ્ત તને પનીર નો ભાવ મને પનીર નો ભાવ. મસ્ત મસ્ત હે ને સરસ. ચાલો
રંજીબેન એક વોટ મળી ગયો. 5 માંથી 4.5. અડધો મને નથી ભાવતું ને એનો ઓછા ગમે એનો. આ તે ચાખ્યું ઓલું છાશ ભરવું એ તો હજી ભરે શાક પછી ચાખું સારું જ દઈ ને એમાં કઈ કેમ જ ન હોય ભાઈ બનાવે એટલે સાંભળો પપ્પાને તો પૂછ. પપ્પાને બેહવા તો દ્યો. પપ્પાને સારું ન હોય તો કહેવાનું જોઈએ સારું છે. મમ્મીનો ખોફ તો જો ઘરમાં બ્લોક ચાલુ એટલે ને હમણાં છૂટો ઓલું હું વેલણું ઓલું ફ્લાઇંગ ચપ્પલ રિસીવ આવતો ને મળે ફ્લાઇંગ વેલાણા રિસીવ હે મસ્ત જોઈ. કેવો વાંધો. જો મમ્મીએ છે ને ગુલાબનું ચોલું બનાવ્યું છે મસ્તનું જ્યુસ. જો કેવું હે કેવું મેં હતું માન ટ્રાય તો કરો. પછી આલ્યો આ જો આમાં તું કલો ના નો ભાઈવું મમ્મી આને નો ભાઈવું નહીં ખાંડ ઓછી હશે. ના ખાંડ તો છે પણ એમાં એવું છે કે તાર પપ્પાએ છે ને બધી પાંદડીઓ ઓલી કર નાખી હતી એટલે કલર જો ને ઓલો લાગે આમાં જો કલર આ કેવો મસ્તનો કલર બંને લાવ્યો છે. જો પણ આવો અખતરો કરો ને પેલા છે ને થોડુંક આમ ઓલું કરીને કરવાનું કેમ કે આ પપ્પાએ બધું ઓલું કરી નાખ્યું હતું અડધું રહ્યું હતું ને એટલે પછી મમ્મીએ પાછળથી બનાવ્યું એટલે પૂરું કર્યું એમ હા એટલે બાકી તો પહેલેથી કર્યું હતું તો બહુ મસ્ત પ્રોપર સારું. સરસ પણ એને બધી પાંદડીઓ ઓલી કર નાખી બાફી નાખીને જાજી વાર રહેવા દીધી થોડીક ક્રશ પાણીમાં ટ્રાય કરો ને. થોડીક શું પાણીમાં કરું થોડીક એમ ક્રશ કરી હોત ને તો સરસ આવત એમ. હું નીચે જાઉં છું. ચાલો મેં બી આવું જ આવો છું. ચાલો ચાલે ચાલો ગાઈસ અમે જાય છીએ વોકિંગ કરવા. હે એમાં આટલું બધું ઝૂકીને ક્યાં કેવું આમ શું કહેવાય એનર્જી આવી ગઈ. આમ વોકિંગ નું નામ આવ્યું ને એટલે તને ખબર ને એક્સરસાઇઝ ને વોકિંગ ને જોગિંગ ને એવું બધું બહુ જ ગમે. કાંઈ કયા મોઢેથી સાચું જરાક બોલો. કેવલ જ્યુસ પીવું કેવું મોઢું બગાડ્યું ને મમ્મી થોડુંક મોરું હતું ને એટલે નો ભાઈ મને આવે જ નહીં ગુલાબ ના ગુલાબ તો ભાવે છે. આ ખબર ને બહુ સરસ હાલો હાલો હાલી આવી નકર પછી નીની આવી જશે હો. હા તો હાલો ચાલો તો ચાલો. જો ધુવાણા નીકળે છે. જો પાણીમાં બનાવીને ટ્રાય કરી પણ નો મજા આવી એટલે બનાવો એટલે અખતરો કરો ને હરખી રીતે કરવાનો બરાબર. તાર પપ્પાને ભાઈ મને તો ભાવે જ નહીં હું બનાવી દઉં પણ મને ભાવે નહીં ઉકાવી નહીં થાય ને તમારે તો લીલાનું બને. હા લીલા અને ઓમે છે ને બધાય ઓલા નહીં કરી નાખવાના થોડીક લીલી પાંદડી હોય ને ક્રશ કરવાની આખી use કરો. પછી તમે બધી ઓલી કરી નાખી હતી એટલે ઉકાઈ નહીં તો આમ કરી કે થઈ જ જાય. એમ નહીં ઓલી ક્રશ કરી નાખી હતી બધી એમ ઉકાળી નાખી હતી ને ઉકાળી બધી નાખી હતી ને એટલે એમ યસ ચાલો આવો અખતરો ન કરો. હાલો મને શરબત પીવા. તો ભાવે જ મને નહીં ના આ ભાવે. રોજનું ન ભાવે કાંઈ વાંધો નહીં અખતરો નહીં કરવાનો બીજું હું બરાબર ને આ તો શું કે બનાવેલું પડ્યું તો મેં લાવ બનાવી નાખો અડધું પડતું બની ગયું કાંઈ તો નહીં બીજી વાર અડધું હરખું બનાવશું. હા હમ સરસ મસ્ત બનાવશું જો આવી ગયા અમે વોક કરીને મસ્ત મજાનું વોક કરી લીધું. આજે ડેઈલી કરતાં થોડુંક વધારે વોક કર્યું. હવે બિંદુમાં થોડોક સ્ટેમિના આવી ગયો છે કા બિંદુ એટલે કીધું હાલો કીધું થોડું ઘણું વોક કરી નાખી કીધું બસ હવે આવ્યા હવે સુવાની તૈયારી કરશું. સારું ચાલો તો જો આજના બ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી.